રામ રામ દોસ્તો. પાર તાપી નર્મદા રિવર લિંક પરિયોજના આનો ભયંકર વિરોધ થઈ રહ્યો છે. એનું કારણ પણ આજે હું તમને કહીશ, પછી સોલ્યુશન કહીશ. અને આ પ્રોજેક્ટ થવાનો નથી એ હું તમને પહેલાં કહું, એનું કારણ પણ તમને કહી દઉં. ચાલો શરૂઆત કરું. તો કોઈ પણ પ્રોજેક્ટ થાય ને તો કંઈ મુખ્યમંત્રીને સપનું આવ્યું કે મુખ્યમંત્રીનું બહુ સારું વિઝન છે કે સૌરાષ્ટ્રને ને ઉત્તર ગુજરાતને ને કચ્છને પાણી પહોંચાડવું છે એટલે આપણે કરવું છે, આવું બધું ના હોય દોસ્તો. પહેલાં એ લોકોને પૈસા મળવાના છે કે નહીં એ જોવે. પૈસા એટલે એને લોનથી કોણ પૈસા આમાં આપશે? આ પ્રોજેક્ટ ધારો કે આપણે કરીએ તો પૈસા તો કોઈકને નાખવા પડશે ને, તો કોણ નાખશે? તો પૈસા નાખવામાં એક તો કેન્દ્ર સરકાર હોય, બીજું રાજ્ય સરકારને પણ પૈસા નાખવા પડે, ત્રીજું પાડોશી રાજ્યો હોય કદાચ એને પણ પૈસા નાખવા પડે. પણ સૌથી મોટો કોણ પૈસા રોકતું હોય તો એ છે વર્લ્ડ બેંક, પછી એશિયન ડેવલપમેન્ટ બેંક, આવી બેંકો હોય, નાબાર્ડ હોય, આવી બધા કોઈક આમ પ્રતિષ્ઠિત બેન્કિંગ સેક્ટરનું બેન્કિંગ સંસ્થા હોય જે એમ કે આ ચાલો અમે આને ઉપર તમને લોન આપશું. આવું કોઈ લોન ધીરનાર હોય ને ત્યારે જ આ બધા લોકો કોઈ પ્રોજેક્ટ કરે. બાકી આ તો પાર તાપી નર્મદાવાળું તો 1980નું કરવું છે, ત્યારનું વિઝન છે, કોઈ નથી કરી શકતું, કોઈ કરી જ નથી શકવાનું, કોઈ કરશે બી નહીં. કારણ કે આમાં કોઈ પૈસા તો આપવાવાળું હોવું જોઈએ ને. આ નર્મદા શું કામ થયું? કારણ કે વર્લ્ડ બેંક એમાં પૈસા આપવા તૈયાર હતું, એ પછી થયું. બાકી 300 કરોડમાં જ જ્યારે આઝાદી થઈ ને ત્યારે ભાઈ કાકાએ આ પ્રોજેક્ટ મૂક્યો હતો વિધાનસભામાં. 300 કરોડમાં એ થઈ જાય એમ હતું નર્મદા આ યોજના આખી. પણ ત્યારે 300 કરોડે કોઈ આપ્યા ના હોય ને એ બધુંના લીધે ડીલે થતો પછી થયો. પછી જ્યારે કોઈ એક તૈયાર થયું કે કંઈ નહીં ચાલો અમે પૈસા આપશું વર્લ્ડ બેંકવાળા, એટલે થઈ ગયું. આ બધા એ લોકોના પૈસા હોય, પછી એ જેમ નચાવે એમ નાચવાનું બી હોય, પૈસા એમણે ના આપે. એટલે તો મોદી સાહેબ આખા ભારતના પીએમ થયા છે. એમાં ઘણું બધું આવા બધા કામ પ્રોજેક્ટ કર્યા છે એમણે. એ પ્રોજેક્ટવાળાના હાથે ઘણા સારા ઘનિષ્ઠ સંબંધો હોય, એટલે પછી ભારતને ડેવલપ કરવા માટેનો એમાં વિઝન ને એવું બધું જોવે એ લીડરમાં કે આ ભાઈ આ પ્રોજેક્ટમાં આપણી હાથે આ ભાઈ કેવી રીતે વર્ત્યા હતા, એ બધું જોઈને કામ કરે. પછી ગમે એવી એ મેઘા પાટકર ને એ આખી ઉલડી કૂદીને મરી ગઈ તો એ પ્રોજેક્ટ પૂરો થયો જ. પૈસા જે રોકાણ કરે ને એને પછી તો એ પ્રોજેક્ટ કરી આપવો પડે. જેટલો ડીલે કરીએ એટલું મોંઘું પછી આપણને પડે, મલાઈ એમાંથી મળવાની હોય એ બી ઓછી થઈ જાય. મેઇન આ નેતાઓને શું છે કે મલાઈ એમને મળે એટલે આ પ્રોજેક્ટો કે ચાલો જનહિતમાં છે ને આવું તેવું એવું એક કવચ પહેરાય અને પછી તમારી સામે રજૂ કરે કે જેથી કરીને એક સારું એમનું કામ પણ થઈ જાય અને મલાઈ તો મળવાની જ હોય જે ટકાવારી પ્રમાણે. પછી તો આજે અત્યારે કોંગ્રેસવાળા અને જેટલા પણ કુદાકૂદ કરતા હોય આદિવાસી ભાઈઓને અત્યારે ભોળવીને રસ્તા પર લાવતા હોય એ શું કામ મહેનત કરે છે? આ બધા જ પછી જ્યારે આ લોકોને ઉપરથી મળવાના હોય કે હા વર્લ્ડ બેંક કે કોઈ બી બેંક પૈસા આપવાની છે તો આ પ્રોજેક્ટ હવે આપણે કરીએ એવું જ્યારે મન બનાવે ત્યારે પછી આ લોકો એક્ટિવ થાય અને કે અમારો જો ભાગીદારી નહીં આપીને ટકાવારીમાં અમને પાર્ટનરશિપ નહીં આપી મલાઈમાં તો પછી આદિવાસી ભાઈઓ દ્વારા ઠેલાવડાવીશું, પ્રોજેક્ટ થવા જ નહીં દઈએ. એટલે આ લોકોને બી જરૂર છે. એ પછી બોલાવે કે હા ભાઈ જો તને આપણને આટલું એ મળવાનું છે એમાં તારી પણ આટલી પાર્ટનરશિપ, અમને જેટલું મળવાનું છે એટલું તને મળશે. એટલે એ પછી છે ને આદિવાસી ભાઈઓને સમજાવે કે ભાઈ આ તો છે ને દેશહિતનો પ્રોજેક્ટ છે, તમને સારા એવા રૂપિયા મળવાના છે. આ અત્યારે તમારી જમાઈન પેલા 1 લાખ રૂપિયા વીઘાની છે ને, અહીંથી આ પ્રોજેક્ટ જશે ને એટલે તમારી 5 લાખ રૂપિયા થઈ જશે. એમાંથી ખાલી 5% તમારી તો જમીન કપાવવાની છે સરકારના પ્રોજેક્ટમાં. આમ તેમ પછી એ છે ને ફાયદા ગણાવવા માટે દોસ્તો કોંગ્રેસી જ આદિવાસી ભાઈઓને. બાકી અત્યારે જે નુકસાન ગણાવે છે ને એનું કારણ હોય કે એમને એમ હોય કે આ લોકોને પાસ થઈ ગયા છે પણ હજુ અમને મલાઈ કેટલી આપશે એ કીધું નથી. એટલે હજુ તો મેં જ્યાં સુધી જાણ્યું ને ત્યાં સુધી આમાં હજુ પૈસા આપનારું જ નથી. પૈસા ક્યાંથી આવશે એ સૌથી મોટો પ્રશ્ન છે. પૈસા જો આવે એમ હોય ને તો પછી તમે આડા ફાટો ઊંધા ફાટો કાંઈ ઘંટે ફરક ના પડે, તમારી ઉપરથી એ લોકો પ્રોજેક્ટો લઈ જાય, તમારા મળદા પરથી ઉપાડે પ્રોજેક્ટો. એમને કાંઈ ઘંટે નથી ફરક પડવાનો. પણ પૈસા જ નથી મળવાના તો પ્રોજેક્ટને અત્યારે ગાળો ખાઈને મતલબ નથી. એટલે એ કહે છે કે પ્રોજેક્ટ નથી આવવાનો, નથી કરવાનો પ્રોજેક્ટ. આ બહુ જરૂરી પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં સૌથી વધુ રોકાણ ક્યાં થઈ જતું હોય કે જમીન સંપાદનમાં પૈસો વપરાઈ જાય, જમીન સંપાદન કરવી પડે. એટલે હું તમને આજે દોસ્તો સોલ્યુશન પર વાત કરવી છે કે આ જમીન સંપાદનના પ્રોબ્લેમમાંથી જ મુક્તિ કેવી રીતે મળી શકે. તો એવું એ કોઈએ અત્યાર સુધી કર્યું છે તો ઘણા બધા છે. ધારો કે આ બુલેટ ટ્રેન આવી આપણે તો એ જમીન સંપાદન એમાં તો ધોમ રૂપિયો ખેડૂતે જેવો માગ્યો ને એવો રૂપિયો આપ્યો. કારણ કે એમાં જાપાને રૂપિયા નાખ્યા છે, ઓછા વ્યાજે આપ્યા છે.
એટલે અહીંયા પ્રોજેક્ટ લાવ્યા છે. મોદી સાહેબ એમના ઘરના રૂપિયાથી લાવે એમ પણ નથી અને કરે જ નહીં ને. એટલું કંઈ એમને ખબર છે કે આટલો રૂપિયો છે નહીં ભારત પાસે, તો આવા મોટા મોટા મોંઘા પ્રોજેક્ટ આપણને પોસાય. પણ જાપાન હાથે ડીલ થઈ ગઈ કે હા ભાઈ અમે આખી ટેકનોલોજી આપશું, પૈસા આપશું, બધું આપશું, તમે તમારે બનાવો તમે બુલેટ ટ્રેન. એટલે લાવ્યા છે મોદી સાહેબ, ઉસ્તાદ છે. તો બુલેટ ટ્રેન એટલે આવી છે. પણ બુલેટ ટ્રેન જાપાનને લાવી હતી તો એણે જોયું કે અહીંયા તો શું થાય છે, પ્રોબ્લેમ શું છે. તો સૌથી મોટું પ્રોબ્લેમ ભેંસે ભટકાઈ જાય, કાંઈ પણ થાય ટ્રેનને. તો કે ભાઈ આવી રીતે જમીન સંપાદન કરી પણ તમારી જમીન ઉપર અમે નહીં ચલાવવા દઈએ. તમારી જમીન ઉપર અમારે નથી ચલાવવી બુલેટ ટ્રેન. તો શું કર્યું, પછી ફ્લાયઓવર બનાવ્યા કે ભાઈ ક્યાં તો ઉપર ચાલશે ક્યાં જમીનની અંદર ચાલશે, તમારી જમીન પર નહીં ચાલે. કોઈ બી આ તો પથ્થરમારો કરે, હરામખોરો અહીંયા ઓછા છે. એ વંદે ભારતને આ બધી ટ્રેનો ઉપર પથ્થરમારા કરનારા છે દેશદ્રોહીઓ. એ પાકિસ્તાનમાં જવાનું રહી ગયું, અહીંયા રોકાઈ ગયા છે. તો એવા ઘણા બધા છે જેને કાંઈ પણ પ્રોબ્લેમ પોતાના હોય તો બી પથ્થરમારા કરે, બની શકે છે. તો એ લોકો પથ્થરમારા કરે. આમ આપણે તો રનવે ઉપર ભેંસ આવી જાય છે એરોપ્લેનમાં. સુરત તમારું એના માટે પ્રખ્યાત છે, ભેંસ આવી ગઈ હતી રનવે પર. ઇન્ટરનેશનલ મુદ્દો થઈ ગયો હતો એ ન્યૂઝ તો. આ તો જાપાનનું નામ છે કે જાપાનની બુલેટ ટ્રેન, એને ભેંસ ભટકાય તો જાપાનનું નામ ખરાબ થાય. એટલે એ કહેવાય નીચે નહીં ઉપરથી. તો હવે આવા પ્રોજેક્ટો જે પણ છે, રિવર લિંક કરવો હોય તો એ અંદરથી કેવી રીતે થાય, ટનલમાંથી. એના માટે પાયલટ પ્રોજેક્ટ કરવા પડે. એના માટે કોઈ એવી કંપની કંઈ બનાવવી પડે. આ વસ્તુ થઈ કે એમ છે. એલન મસ્ક છે ને, એણે છે ને દુનિયામાં આમ સ્પેસ એક્સ નામની એણે કંપની બનાવી છે. એવું રોકેટ બનાવ્યું જે વારંવાર ઉપયોગ એનો થઈ શકે, વારંવાર પાછું એ જગ્યાએ આવી જાય, એનો ફરીથી પાછા મોકલી શકે. આવા વારંવાર ઉપયોગ થાય ને એવા એણે રોકેટ બનાવ્યા. ટેસ્લા ગાડી બનાવી, એવી કાર જે સ્પોર્ટ્સ કારને બી ટક્કર આપે, અડધો કલાકમાં રિચાર્જ થઈ જાય. આવા બધા એણે છે ને કામ કરી અને ટેસ્લા ગાડી બનાવી. એ ટ્વિટર ખરીદી લીધું છે હમણાં તો. પ્લસ ન્યુરાલિંક નામની પણ એક કંપની બનાવી છે, જેનાથી આંધળો માણસ પણ છે ને એ દેખતો થઈ જશે. એવી ચીપ અંદર નાખીને અમુક એવા હોય જે અપંગ હોય એને હરખા કરીએ કે આવું બધું એનું મગજ સુધી સંકેતો પહોંચાડે. અમુક તમે પેરાલિસિસ થઈ ગયો હોય તો એવા બધાને હરખા કરીએ કે એવી બધી વસ્તુઓ વાળી અલગ અલગ કંપનીઓ એની પાસે છે. એમાં એક કંપની એવી છે ધ બોરિંગ કંપની. એ ટનલ બનાવવાનો એક એને આઈડિયા આવ્યો કે અંડરગ્રાઉન્ડ, ભવિષ્ય અંડરગ્રાઉન્ડ જ છે. એને સમજાઈ ગયું કે ભવિષ્યમાં મોટા મોટા શહેરોથી લઈને બધું જમીનની અંદર હશે. તો એણે છે ને એ બોરિંગ કંપની બનાવી અને એણે પોતે પાયલટ પ્રોજેક્ટ એ રીતનો કંઈક કર્યો હતો કે એની કંપનીમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એણે ટનલ ખોદી. એના માટે મશીનરીને એના માટે જેટલા માણસો અને વૈજ્ઞાનિકો જરૂર પડે એવી ભરતી કરી. અત્યારે એ કંપનીનો બહુ એટલો મોટો વ્યાપ નથી, પણ સારું એવું એ પણ કામ કરે છે. પણ એમાં એ ટાઈમ વધારે આપતો નથી. પણ એ વસ્તુ ઉપર કોઈ સારી એવી કંપનીઓ કે આપણે જાતે જ ગુજરાત સરકાર એવી કોઈ કંપની બનાવે કે એવું કોઈ ખાતું બનાવે અને એ લોકો જમીનની અંદર કેવી રીતે આપણે કંઈક આવા પાણીના છે, લાઇટનું છે, પછી ગેસનું છે, આવું બધું અંડરગ્રાઉન્ડ આપણે મોકલી શકીએ ને એવી ટનલ બનાવીએ. એક જ ટનલ હોય, એમાં પાણીની લાઇન પણ નાખીએ કે એક શહેરથી બીજા શહેરને, નદી વગરના જે શહેર હોય જેને પોતાની પાસે પાવર પ્લાન્ટ ના હોય તેને પાવર સપ્લાય બી થઈ શકે, પછી સીએનજી સપ્લાય થઈ શકે. આવું બધું એક શહેરથી બીજા શહેરને આવી રીતે જોઈન્ટ કરીએ કે આપણે ભવિષ્યમાં જોઈએ કે એવો પાયલટ પ્રોજેક્ટ પરફેક્ટલી કરી દીધો ને કે આ શહેરને પાવરનો પ્રોબ્લેમ છે અને પાણીનો હોય, આવો 2, 3, 4 પ્રકારના પ્રોબ્લેમ બધા જ એક ટનલ દ્વારા એને 50 કિલોમીટરની એવી આપણે ટનલ બાંધી અને ખબર પડે તો ટનલ એક વખત બનાવીએ તો કે આમાં શું પ્રોબ્લેમ આવે છે, કયા મેન્ટેનન્સ કરવા પડતા હોય છે. આવી બધી 10-15 વર્ષનું આખું પાયલટ પ્રોજેક્ટ ઉપાડ્યો હોય ને તો પછી આખા ગુજરાત ઉપર, આખા ભારતમાં એ પ્રોજેક્ટો ઉપર પછી ભવિષ્યમાં કામ થઈ શકે. પણ એના માટે વિઝન જોઈએ. અત્યારના તો અધિકારીઓ જેવા હોય લબાડ જે કે જમીન અધિગ્રહણ કરવી પડે, એના માટે આટલો ખર્ચો થાય, આમ તેમ, આ પ્રોજેક્ટ માટે આટલી લોન પેલો સેન્શન ના કરે એટલે પ્રોજેક્ટ થઈ જાય, ફાઇલમાં દબાઈ જાય. તો આ જ થયું છે. આની ફાઇલ ક્યારે વધે આગળ? ઉપરથી દૂધ હોય તો પછી એ લોકો મલાઈ ખાઈ શકે. લોન જ પાસ ના થાય તો પછી એ પ્રોજેક્ટ થઈ જ કેમ શકવાનો? એટલે આદિવાસી ભાઈઓને અત્યારે આંદોલન કરવાની કોઈ જરૂર જ નથી. જ્યારે કોંગ્રેસીને એ બધા નેતાઓ આવીને તમને સમજાવવા માંડે ને કે આ પ્રોજેક્ટના ફાયદા, ત્યારે સમજજો કે હવે લોન પાસ થઈ ગઈ છે ઉપરથી, એટલે હવે આ પ્રોજેક્ટ આવે છૂટકો. હવે કોઈ તમારા કોઈ ધીંગાણા મસ્તી કાંઈ આંદોલન કોઈનું કાંઈ ફરક આવવાનું નથી. પાછું તમારા મળદાઓ ઉપર બનાવી નાખશે આ, કારણ કે એમને પછી મલાઈ મળવાની છે. મલાઈ મળે ને તો લાભ વિના લાલો લોટે ના જાય, એવું છે આ બધાનું નેતાઓનું. એ લોકોનું વિઝન ને આ બધું એવું બધું કાંઈ નહીં. કચ્છવાળા પાણી મળે કે ના મળે એમાં એમને ઘંટોય ફરક નથી પડતો. એ લોકો થોડા ભૂખ્યા રહે છે.
એ લોકો થોડા તરસ્યા રહે છે. કચ્છવાળા ભલે રહે કદાચ, કે સૌરાષ્ટ્રવાળા રહે. આ તો જો કે નર્મદા આવી ગઈ છે એટલે એમ લાગે કે હવે કોઈ બીજા કોઈ પ્રોજેક્ટની એટલી બધી કંઈ જરૂર નથી. એટલે પેલા લોનવાળો આપવાવાળો જોવે તો ખરા ને કે ત્યાં કંપનીઓ છે કે નહીં. ને કંપનીઓને એવું હોય ને તો એ લોકો આપે પ્રોજેક્ટને પૈસા, કે હા ભાઈ અહીંયા પાણીની હરખી જરૂર પડે એમ છે અને એ પાણી ક્યાંથી જો પૂરું પાડશું તો આવા પ્રોજેક્ટથી. એમાં રાજીવ દીક્ષિતે આખું બધું સમજાવ્યું છે કેવું નેક્સસ ચાલે છે, વર્લ્ડ બેંક કેવી રીતે પ્રોજેક્ટમાં પૈસા આપે ને પછી એ બધું કાળા ધોળા કરે ને એ બધું રાજીવ દીક્ષિતે એક વાત કરી છે, નર્મદા રિલેટેડ જ છે. પણ પછી કોઈ એના બાપનું ના ચાલે એમાં. તો મેઘા પાટકર ગમે એટલી કૂદકા મારતી હતી, વિદેશી ફંડથી જ મારતી હતી. એ બી એ લોકોને કૂદકા મારવાના પૈસા મળતા હોય, આંદોલન કરવાના, દેશમાં અરાજકતા ફેલાવવાના. આંદોલનજીવીઓ છે એક સાઈડ, બીજી સાઈડ આ છે. તો જે સૌથી વધુ પૈસા આપે એની પક્ષમાં બેસી જાય. પછી કોંગ્રેસવાળાને તો બીજું શું હોય કે હા ભાઈ આંદોલન માટે જો કોઈ વધારે પૈસા રોકતું હોય તો આંદોલન કરે, નહીં તો મલાઈમાં વધારે મળતું હોય તો એ બધું કે કાંઈ મગજમારી વગર ડાયરેક્ટ આપણે પ્રોજેક્ટ થઈ જાય, સારું કામ બી થઈ જાય અને પૈસા બી મળી જાય. તો આવું બધું હોય છે દોસ્તો. આમાં આપણું મગજ કામ ના કરે ને એવા ષડયંત્રો હોય, એવું બધું હોય. પૈસા વગર કોઈ વસ્તુ જ શક્ય નથી. એટલે આવા પ્રોજેક્ટોમાં તો રાજ્ય સરકાર પહેલાં તૈયાર થાય, પછી કેન્દ્ર સરકાર તૈયાર થાય, પછી બેંક તૈયાર થાય. ત્રણેય જ્યારે તૈયાર થાય ને પૈસા આપવા, ત્યારે કોઈ બી પ્રોજેક્ટ પૂરો થાય. આ અમારે BRTS છે, મેટ્રો છે, આ બધા પ્રોજેક્ટો ઉપરથી વર્લ્ડ બેંકમાંથી ને એ બધેથી પૈસા આવતા હોય ને ત્યારે જ થાય. નહીંતર કોઈને એવી નવરાઈ નથી, કોઈ અધિકારીઓને એવું નથી કે આપણે આવું કરીએ કાંઈક. કારણ કે પૈસા તો જોઈએ ને, પૈસા વગર શું કરવાના હતા? જાતે મજૂરી તો એ લોકો કરવાના નથી. બાકી તો ઘણું બધું એવું થઈ શકે કે કોઈની હાડાબારી વગર ઓછામાં ઓછા, સસ્તામાં સસ્તામાં થઈ શકે પ્રોજેક્ટો. પણ કરવા હોય તો થાય. અને આ બધાને તો પેલો આપતો હોય પૈસા તો કાંઈક વિચારીએ કરવાનું. આવું બધું ચાલતું હોય એટલે દોસ્તો કોઈએ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે બાજારો મીડિયા પણ કૂદકા મારવા માંડશે કે આ પ્રોજેક્ટ સારો છે, એના ફાયદા ગણવા માંડે ને ત્યારે સમજી લેજો બધાને કમિશન મળી ગયું એટલે હવે આ પ્રોજેક્ટ થઈ જશે શરૂ. ત્યાં સુધી નથી થવાનું. પણ પૈસા જ નથી આવ્યા, દૂધ જ નથી તો મલાઈ ક્યાંથી બનવાની? એટલે કોઈ ટેન્શન ના લેશો. આ રહ્યું જે છે ને રિવર લિંક પ્રોજેક્ટ એ અત્યારે શરૂ નથી થવાનો. અને CM સાહેબ થોડાક સમજદાર હોય ને તો આવા અંડરગ્રાઉન્ડના કંઈક કરો તો જમીન અધિગ્રહણની મગજમારીમાંથી છુટકારો મળી જાય. પ્લસ ઓવર પોપ્યુલેશન છે, જમીનના ભાવો એટલા વધારે છે જેથી હવે તમે આવનારા ટાઈમમાં આવા કોઈ સારા પ્રોજેક્ટો કરી જ નથી શકવાના. તો અત્યારથી તમે થોડુંક છે ને મગજ હોય તો અંડરગ્રાઉન્ડમાં કોઈ કામ કરે, કોઈ કંપની એવી હોય જે અંડરગ્રાઉન્ડ કરવા માંડે તો એના માટે કંપનીને પણ ઇન્વેસ્ટ કોઈ કરવાવાળું હોય તો કંપનીઓ પણ બનશે જ ભવિષ્યમાં કે જે અંડરગ્રાઉન્ડ બધું કરી આપે તમને. જમીન અધિગ્રહણ કર્યા વગર બુલેટ ટ્રેન ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ ચાલે, અંડરગ્રાઉન્ડ ટ્રેનો ચાલે, અંડરગ્રાઉન્ડ રોડ ચાલે, ટ્રકોની ટ્રકો અંડરગ્રાઉન્ડ ચાલે. આવું બધું ભવિષ્યમાં થવાનું છે. ભવિષ્યમાં શું કામ? જ્યાં સુધી એની ઉપર ઇન્વેસ્ટ કરવાવાળું કોઈ નહીં હોય ને, કોઈ એવી કંપની હમણાં જ ધીરુભાઈ અંબાણીના છોકરા કોઈ હોય એ કહે ચાલો અમે આવી કંપની બનાવી છે જે અંડરગ્રાઉન્ડ રોડ રસ્તા બનાવે છે, તો બની જવાના છે. એને પછી ફાઇલ પાસ કરાવતા એને આવડે છે એટલે એની પાસે પણ એવી અત્યારે કંપની નથી જે અંડરગ્રાઉન્ડ કામ કરીને બતાવે. એ એવા ધંધામાં જ પડે છે કે જ્યાં ઓલરેડી બધા પડી ચૂક્યા હોય. ધારો કે હમણાં એ સોફ્ટ ડ્રિંકમાં પડ્યા તો ઓલરેડી પેપ્સી, કોક આ બધા પડેલા છે એટલે એ એમાં પડ્યા. કરિયાણાની બહુ બધી દુકાનો છે એટલે એ માર્ટમાં પડ્યા, બજારમાં પડ્યા. સમજ્યા? જ્યાં ઓલરેડી બહુ કે ઓઇલનું કન્ઝપ્શન એટલું છે એટલે એના બાપાએ ઓઇલનું અહીંયા વિઝન રાખીને કર્યું કામ. તો એવું તમારામાં પણ કોઈનામાં એવું વિઝન હોય કે આને આ ફાઇલ પછી પાસ કરાવી નાખશું, એટલી તમારામાં તેવડ હોય ને તો તમે ખાલી આટલો ક્રેક કરી નાખો કે અંડરગ્રાઉન્ડ કેવી રીતે આપણે આ ક્રેક કરવું, અંડરગ્રાઉન્ડ કેવી રીતે એક રિવરના પાણીને બીજા સિટી સુધી પહોંચાડી શકીએ. આટલી વસ્તુ તમે ક્રેક કરી નાખીને તો અત્યારે જે એમનો ખર્ચો થાય છે કે જો લોન લઈને જમીન સંપાદન કરીને તમે આટલા કરોડમાં કરે આ પ્રોજેક્ટ, એ તો અડધામાં હું કરી આપું તો તરત જ તમારી ફાઇલો પાસ થઈ જાય. અને આવા પ્રોજેક્ટોની તમારે આખી તમારી આવનારી 70 પેઢીઓ સુધીનો ધંધો ચાલી રહે. 70 પેઢીઓ સુધી બેઠા બેઠા ખાય એવો ધંધો ચાલી રહ્યો અંડરગ્રાઉન્ડનો. કારણ કે એલન મસ્ક જેવો વ્યક્તિ એણે એક કંપની બનાવીને આ વસ્તુમાં પડ્યો છે પણ એમાં એ ખૂંપ્યો નથી વધારે. એને ખાલી એક દિવસ આઈડિયા આવ્યો ને એણે તરત બનાવી નાખી, નામમાં રાખી દીધું બોરિંગ કંપની. પણ એમાં એણે બહુ વધારે ટાઈમે નથી આપ્યો કારણ કે એટલો બિઝી હતો સ્પેસ એક્સ બનાવવામાં, ટેસ્લા બનાવવામાં, પછી હમણાં તો ટ્વિટરમાં એટલો બિઝી થઈ ગયો છે ને કે હવે એનું મગજ હવે બીજે ક્યાંય કામ જ નથી કરે એમ. ન્યુરાલિંકમાં આ બધામાં એણે બહુ એની પોતાની બધી શક્તિ આપી દીધી. પછી કેટલો માણસ કેટલું કરે એટલે એમાં એટલું કાર્ય નથી કર્યું એ અંડરગ્રાઉન્ડમાં. તો બી એણે છે ને વચ્ચે થાઈલેન્ડમાં ત્યાં અંડરગ્રાઉન્ડમાં ગુફામાં કોઈ ફસાઈ ગયું હતું ત્યારે એની ધ બોરિંગ કંપનીની ટેકનોલોજી આપવાની એણે વાત કરી હતી. તો
તો એણે ઘણું કામ કર્યું છે, પણ એ જ્યાં સુધી પોતે પરફેક્ટલી ના પડ્યો હોય, અને અમેરિકામાં તો એટલી જમીનો છે ને, તો એ લોકોને અંડરગ્રાઉન્ડ જવાની જરૂર નથી હજુ. આપણે જરૂર છે અંડરગ્રાઉન્ડ જવાની, કારણ કે આપણે ભયંકર ઓવર પોપ્યુલેશનથી આવનારા ટાઈમમાં મરી જવાના છીએ. એટલે અંડરગ્રાઉન્ડમાં જવું ખૂબ જ જરૂરી છે. મહાકુંભો એ અંડરગ્રાઉન્ડમાં કરીએ, આવું બધું ભવિષ્યમાં આપણે કરી શકીએ. અંડરગ્રાઉન્ડ પાતાળ લોક આપણે બનાવી દીધો ને, તો આપણે બધી સમસ્યાઓનું સમાધાન મોસ્ટલી કરી દઈશું. પાતાળ લોક આપણે બનાવી શક્યા તો આ હતું દોસ્તો મારું આઈડિયા, તમારી રિવર લિંક પ્રોજેક્ટ જે નથી થવાનો એ મારે જણાવવું હતું, પણ આ થવો જોઈએ. કેવી રીતે કરાય એનું સોલ્યુશનનો મારો આવો આઈડિયા હતો. ચાલો દોસ્તો, આપણે બીજાની જેમ કોઈને બજાડવાના ધંધામાં આપણે વધારે નથી, આપણે મંત્રા નથી બનવાનું, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. જ્યારે બાજારો મીડિયા તમને સમજાવવા માંડશે કે આ પ્રોજેક્ટથી તો ઘણો બધો ફાયદો થવાનો છે, આદિવાસી ભાઈઓને પણ સારો ભાવ મળશે જમીનોના, આવું બધું સમજાવવા માંડે ને એટલે સમજી લેજો કે એ લોકોને મલાઈ મળી ગઈ છે બધી ન્યૂઝ બાજારો મીડિયાવાળાને. ત્યાં સુધી તો એ લોકો પણ આંદોલન થશે, આમ થયું તો આંદોલન થશે. એ આવી હવામાં શું કામ એ લોકો હવા આપે? જ્યાં સુધી એમને ચૂપ રહેવાના, એ મલાઈમાં પાર્ટનર ના, એ પાપમાં ભાગીદાર ના બને, ત્યાં સુધી એ લોકો આવા બધામાં વિરોધમાં એ લોકો રહે. તો આ દોસ્તો હતું મારું નિષ્પક્ષ નિરાકરણ આવા રિવર લિંક પ્રોજેક્ટનું. આ બહુ જરૂરી છે. રિવર પાણી એમ દરિયામાં જતું રહે, પૂરો આવી જાય, આ બધાનું જો સોલ્યુશન કરવું હોય તો આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં પાણી નથી ત્યાં પહોંચાડવું બહુ જરૂરી છે. એ લોકોને પાણીની જરૂર છે, બધાનું કામ થઈ જાય. અહીંયા વધારે છે, જ્યાં ઓછું છે તો વધારે છે, ત્યાંથી ઓછો સુધી પહોંચાડવાનું છે. આટલું સિમ્પલ છે. બસ એના માટે જમીનો ઉપર આપણે કામ કરીએ છીએ ને, એના બદલે ક્યાં હવામાં ક્યાં અંડરગ્રાઉન્ડ જવું પડશે. અને અંડરગ્રાઉન્ડ સૌથી મોટું પાતાળ લોક, સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. ચાલો દોસ્તો, રામ રામ.